हेलो फ्रेंड, कुकिंग रेसिपीज में तमारुं स्वागत है। आज આપણે બનાવીશું મલાઈ પનીરનું શાક। તો અહીંયા આપણે 100 ગ્રામ જેટલું મેં પનીર લીધું છે, એક કેપ્સિકમ મરચું લીધું છે, 2 ટમેટા ગ્રેવી માટે અને કાંદા લીધા છે 2। તો આ આપણે મલાઈ પનીરનું શાક બનાવીશું, તો આપણે તેને કટિંગ કરી લેશું। અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું। તો અહીંયા પનીર છે તેના આપણે ટુકડા કરી લેશું। પનીર આપણે રેફ્રિજરેટરમાં રાખેલું હતું એટલે થોડુંક કડક છે, તો તમે બારે જ્યારે બનાવવું હોય ત્યારે 1 કલાક પહેલાં પનીર છે તેને બહાર કાઢી લેવું, એટલે એકદમ સ્મૂથ અને પોચું એવું પનીર બની જાય છે। તો હવે અહીંયા ટુકડા છે તેને હંમેશા મોટા રાખવાના છે। અહીંયા મલાઈ પનીરમાં હંમેશા ટુકડા મોટા હોય છે, તો આપણે મીડિયમ સાઇઝના રાખીશું। અહીંયા આપણે મલાઈ પનીરનું શાક છે તે હોટલ અને રેસ્ટોરન્ટમાં બને એ સ્ટાઇલથી આપણે ઘરે બનાવીશું, અને ઘરે બનાવવું એકદમ ઇઝીલી અને સાવ સહેલું છે। પહેલી વાર બનાવતા હોય તોય પણ તમને પરફેક્ટ બની જશે। તો આ રીતે આપણું પનીર કટિંગ થઈ ગયું છે સરસ એવું। તો હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું। આ શાક છે તે 4 જણા સર્વ કરી શકે એટલું બને છે અને ખૂબ સરસ એવું ટેસ્ટી બને છે। તો અહીંયા મેં 2 કાંદા લીધા છે મીડિયમ સાઇઝના, અને આના મોટા મોટા પીસ કરી અને ખુલ્લા કરી નાખવાના છે। એટલે તમારે મલાઈ પનીરનું શાક હોય તેમાં મોટા પીસ હંમેશા હોય છે। તો આ ડુંગળીનો ભાગ છે તેને ઉપરથી સેજ એવો આપણે કટ કરી લેશું, અને તમે જોઈ શકો છો આ રીતે ખુલ્લા કરી નાખવાના છે। અને હવે આપણે કાંદા છે તેનો ખૂબ સરસ ટેસ્ટ આવે છે। તો અહીંયા એક કેપ્સિકમ મરચું મેં લીધું છે મીડિયમ સાઇઝનું, તેને આપણે ઉપરથી કટ કરી લેશું। હવે તેનો બીનો ભાગ છે, આમાં બી હંમેશા ઓછા હોય છે, તો બીનો ભાગ છે તે આપણે કાઢી નાખીશું। અને આ રીતે મોટા પીસ કરવાના છે, નાના પીસ કરવાના નથી। અને મેં ખૂબ સરસ એવા 2 પાણીએથી વોશ કરી લીધા છે મરચાં અને કાંદા। પનીરને પણ મેં 1 પાણીએથી ધોઈ નાખ્યું છે, એટલે જે તેની ખટાશ હોય તે દૂર થઈ જાય છે। તો આ રીતે આપણે કેપ્સિકમ મરચાં અને બધું સમારાઈ ગયું છે સરસ એવું। તો હવે ડુંગળી પણ મેં ખુલ્લી કરી નાખી છે। હવે એક આપણે પ્લેટ છે તેમાં એડ કરીશું। હવે એમાં આપણે પ્લેટમાં આપણે એડ કરી અને 1 ચમચી જેવું મેં અહીંયા લાલ મરચું પાવડર એડ કર્યું છે, એટલે મીડિયમ આપણે મસાલા એડ કરવાના છે। અને સ્વાદ પ્રમાણે આપણે થોડુંક એવું નમક એડ કરીશું, એટલે એકદમ સરસ એવો ટેસ્ટ આવશે અને જે મીઠું છે તે અંદર બેસી જશે। તો આપણે એને 10 મિનિટ જેવું રેસ્ટ થવા દેશું, એટલે જે મસાલો છે તે પનીર અને મરચાંમાં અને ડુંગળીમાં એકદમ સરસ એવો બેસી જશે અને કોટ થઈ જશે। તો હવે આપણે એને 10 મિનિટ જેવું આપણે થવા દેશું, ત્યાં સુધી આપણે મસાલા છે તેને કરી લેશું। તો અહીંયા મેં 2 ટમેટા મીડિયમ સાઇઝના રાખ્યા છે, એમાં લસણની કળી, આદું અને મરચાં આપણે એડ કરીશું તીખાશ માટે। તમારે જેવી તીખાશ જોતી હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો। તો હવે મસાલો પણ થઈ ગયો છે। તો હવે અહીંયા 3 ચમચા જેવું મેં અહીંયા તેલ એડ કર્યું છે। આપણે જે વેજીટેબલ્સ સમાર્યા છે તેને આપણે, અને પ્યોરી પણ આપણી બની ગઈ છે ટમેટાની વઘાર માટે। તો હવે એને સાઈડમાં મૂકી દઈશું। હવે અહીંયા તેલ થોડુંક હલકું એવું ગરમ થઈ જાય એટલે આપણે આ બધા વેજીટેબલ અને પનીર છે તેને એડ કરી દઈશું। હવે એને તેલ પણ ગરમ થઈ ગયું છે। હવે એને 2 મિનિટ જ સતળાવા દેવાનું છે, તેમાં સેજ કચાશ દૂર થાય એવું આપણે સાતળી લેવાનું છે। ખૂબ બહુ સાતળવાના નથી, કેમ કે વેજીટેબલ અને પાસે આપણે શાક જ્યારે બનતું હોય છે ત્યારે થોડુંક એવું કચાશ હોય તે દૂર થઈ જશે, એટલે થોડાક એવા આપણે 2 મિનિટ જેવું સતળાય ત્યાં સુધી આપણે ફ્રાય થવા દઈશું। આ રીતે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે, અને હવે આપણે ફ્રાય થઈ ગયા છે, બહુ ફ્રાય થવા દેવાના નથી। તો તમે જોઈ શકો છો મસાલો પણ આપણો સરસ એવો બેસી ગયો છે।
હવે આ તેલમાં થોડુંક એવું આપણે તેલ એડ કર્યું છે, એટલે કુલ 3 ચમચી જેવું તેલ મેં અહીંયા એડ કર્યું છે. 1 ચમચી જેટલું આખું જીરું છે તેને એડ કર્યું છે, અને થોડીક એવી જીરું ફૂટી જાય એટલે આપણે હિંગ 1/4 સ્પૂન જેટલી હિંગ એડ કરી છે. તો આપણો વઘાર સરસ એવો થઈ ગયો છે. આમાં કોઈ ગરમ મસાલાની કોઈ જરૂર પડતી નથી. અહીંયા મેં ચોપિંગ બોર્ડમાં મેં અહીંયા ઝીણી ઝીણી ડુંગળી છે તેને સમારી છે. તે એક ડુંગળી છે તે સમારી છે, અને આ રીતે એને પણ આપણે ફ્રાય કરી લેશું. હવે અહીંયા ડુંગળી ફ્રાય થઈ જાય એટલે આપણે ટમેટાની અને મરચાંની, આદુ લસણની પ્યોરી છે તેને એડ કરીશું, અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું. તો હવે તમે જોઈ શકો છો 1 મિનિટ જેવું એને સાતળી લેશું. તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે એને સતળાવા દેવાનું છે. તો તેલ સરસ એવું ઉપર આવી ગયું છે, અને આપણા મસાલા છે તે કરી લેશું. તો અહીંયા 1 ચમચી જેવું આપણે લાલ મરચું, અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે, તમે સાદું પણ લઈ શકો છો. અડધી ચમચી હળદર, 1 ચમચી જીરા પાવડર. આમાં જીરું પાવડર થોડુંક વધારે એડ કરવું હોય તો તમે કરી શકો છો. તો તમે જોઈ શકો છો મસાલો આપણો સરસ એવો મિક્સ થઈ ગયો છે. તો આ રીતે આપણે નોનસ્ટિકમાં બનાવશું તો ખૂબ સરસ એવું બનશે આ શાક. હંમેશા નોનસ્ટિકની કઢાઈ વાપરવી, કેમ કે આ જે પંજાબી શાક હોય છે તે એકદમ ચીપકે નહીં, એટલા માટે આપણે નોનસ્ટિકનો જ ઉપયોગ કર્યો છે મેં અહીંયા. તો આપણે આ જે વેજીટેબલ છે અને પનીર છે તેને આપણે એડ કરી દઈશું, અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મસાલો આપણો એકદમ સરસ એવો બેસી ગયો છે, અને કોટિંગ પણ થઈ ગયું છે. તો હવે આપણે મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે પાણી એડ કરીશું. તો અહીંયા મેં અડધો ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે. બહુ પાણી આપણે એડ કરવાનું નથી. જે અડધો ગ્લાસથી વધારે આપણે પાણી એડ કરીશું નહીં, કેમ કે અહીંયા મને થોડીક જીરા પાવડરની જરૂર પડી છે. ઓછું લાગે છે એટલે મેં એડ કર્યું છે. હવે તેને આપણે બરાબર મિક્સ કરી લેશું. હવે 2 મિનિટ જેવું કૂક થવા દેવાનું છે, વધારે થવા નથી દેવાનું, અને ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે. એટલે જે ડુંગળી, પનીર અને મરચાં છે, કેપ્સિકમ એ સરસ એવા બની જશે. હવે તમે જોઈ શકો છો થોડુંક એવું મીઠાની જરૂર પડી છે, તે નમક એડ કરું છું. હવે આપણે આ શાક છે એ થોડું કૂક થઈ ગયું છે. તો એને 2 મિનિટ જેવું કૂક થવા દઈશું. કૂક થાય એટલે આપણે તેમાં મલાઈ એડ કરીશું. તો તમે જોઈ શકો છો મલાઈ પનીરનું શાક બનાવ્યું છે, પણ મલાઈ છે તે મને ભૂલાઈ ગઈ છે, એટલે હું ઉપરથી થોડીક એડ કરું છું, અને તેને કૂક થવા દઈશ. આપણે મસાલા કરતા હોય ત્યારે જ આપણે મલાઈ છે તેને એડ કરવાની હોય છે. તો પણ આપણું સરસ એવું શાક બની ગયું છે, અને મિક્સ કરી લઈશું. અને હવે પાછું 2 મિનિટ જેવું આપણે એને કૂક થવા દેવાનું છે. કુલ 5 મિનિટ જેવું કૂક થાય એટલે આપણું શાક સરસ એવું બની જશે. એકદમ સ્લો ગેસની આંચ આપણે રાખીશું. તો તમે જોઈ શકો છો આપણું શાક છે તે સરસ એવું કૂક થઈ ગયું છે. વરાળ પણ એટલી બધી નીકળે છે. તો હવે અહીંયા આપણું શાક બની ગયું છે. તો અહીંયા કસૂરી મેથી છે તેને આપણે ઝીણો પાવડર કરી અને એડ કરી છે, અને લીલા ધાણા ફ્રેશ મેં અહીંયા એડ કર્યા છે. તો હવે તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ એવું બની ગયું છે. હોટલ અને રેસ્ટોરન્ટ ઢાબા સ્ટાઇલથી બનાવ્યું છે મેં અહીંયા. તો અહીંયા કોઈ પણ પ્રકારના આપણે મસાલાનો ઉપયોગ નથી કર્યો. તો તમે જોઈ શકો છો અમારું શાક એકદમ સરસ એવું બની અને રેડી થઈ ગયું છે. જોતાં જ ખાવાનું મન થાય. તમે આ શાક છે રોટલી પરાઠા સાથે તમે સર્વ કરી શકો છો. નાન સાથે પણ તમે સર્વ કરી શકો છો. એટલું સરસ એવું ટેસ્ટી આપણું શાક બની ગયું છે. તો અહીંયા અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુને આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.